પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ કંથારપુરા ઐતિહાસિક વડની ડાળીઓ તૂટી ગઈ છે। કંથારપુરા ઐતિહાસિક વડની ડાળીઓ તૂટી ઐતિહાસિક વડની ડાળીઓના તંત્ર દોડતું થયું છે। વન વિભાગ સહિતનું પ્રશાસન કંથારપુર પહોંચ્યું। પ્રાંત અધિકારી, રેન્જ ફોરેસ્ટ અધિકારી ઘટના સ્થળે દોડી આવ્યા। મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે। વડની જાળવણી માટે હાલ તો વહીવટી તંત્ર દોડતું થયું છે। કોઈ જાતનું કોઈ નુકસાન થયું નથી, કારણ કે મહાકાળી વડ છે એ માતાજીનો બહુ ચમત્કાર છે। એટલે માતાજીની દયાથી કોઈ યાત્રાળુઓને કે કોઈ દુકાનદારોને કોઈ જાતનું કોઈ નુકસાન થતું નથી। એટલો માતાજીનો ખૂબ ચમત્કાર છે। અને કદાચ કંઈ થાય છે તો અહીંયા કોઈ યાત્રાળુ કે દુકાનવાળા ન હોય એ ટાઈમે આ બધું બને છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા નિકુંજ જાની પાસેથી। નિકુંજ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ જે કંથારપુરાનો વડ છે ત્યાં હાલ તો ડાળીઓ તૂટી ગઈ છે અને વહીવટી તંત્ર દોડ્યું છે। વહીવટી તંત્ર દ્વારા કયા પ્રકારની ત્યાં કામગીરી કરવામાં આવશે, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? જી ભાવિકા, ગાંધીનગર પાસે આવેલું કંથારપુરા વડ ઐતિહાસિક આ વડ છે ને કહેવાય છે કે લગભગ 500 વર્ષ જૂનું આ વડવાઈ જે છે તે માનવામાં આવે છે। 2 દિવસ પહેલા જે વરસાદ અને પવનની સ્થિતિ હતી તેના કારણે આ કંથારપુરા વડનો લગભગ 10 થી 15% ભાગ જે છે તે તૂટી પડ્યો છે। એક કહેવત એ પ્રકારની છે કે કંથારપુરા વડની અત્યાર સુધીમાં એક ડાળી પણ ગ્રામજનો કે આસપાસના લોકો તરફથી તોડવામાં નથી આવતી, તે પ્રકારની અહીં માન્યતા છે। અને તેના જ કારણે આ વડ જે છે તે એક વટવૃક્ષની અંદર પરિવર્તિત થયું છે। પરંતુ સ્થાનિકોના કહેવા પ્રમાણે તંત્રની બેકાળજી અને નિષ્કાળજીના કારણે કંથારપુરા વડનો કેટલો ભાગ જે છે તે તૂટી પડ્યો। સૌથી પહેલા જે તૂટેલો ભાગ છે તેના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। આ એ ભાગ છે કે જે 2 દિવસ પહેલા જે વરસાદની અને પવનની પરિસ્થિતિ હતી તેના કારણે તૂટી પડ્યો। સદનસીબે રાતનો સમય હતો જેના કારણે કોઈ પણ પ્રકારની જાનહાની ની કોઈ બનાવ જે છે તે નથી બન્યો। પરંતુ આ ઐતિહાસિક વડ છે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે અને તેના માટે જ રાજ્ય સરકારે લગભગ 6 કરોડ રૂપિયા આસપાસના વિકાસ માટે અને આ કંથારપુરને યાત્રાધામ વિકાસ બોર્ડની અંદર સામેલ કરીને તેના ડેવલપ કરવા માટે ફાળવ્યા છે। પરંતુ સ્થાનિકો કહી રહ્યા છે કે જાહેરાત તો કરી દેવામાં આવી, પરંતુ વડની જાળવણી, તેની રખરખાવ માટે કોઈ પણ પ્રકારની કાળજી જે છે તે નહોતી લેવામાં આવી અને તેનું પરિણામ છે કે તેનો કેટલોક ભાગ જે છે તે તૂટી પડ્યો છે। જે મહાકાલી મંદિર અહીં આવ્યું છે તેના પૂજારી આપણી સાથે છે। ક્યારે આ ઘટના બની અને આજે તંત્રના અધિકારીઓ પણ અહીં આવ્યા હતા, શું નિરીક્ષણ કર્યું છે અને શું પગલાં લેવા માટે? આ સોમવારે રાત્રે 9:30 વાગે બન્યું। હવે આજે બધા હતા, કલેક્ટર, મામલતદાર હતા, પ્રાંત સાહેબ હતા, વન વિભાગ એ બધા જોઈને ગયા છે, નક્કી કરી ગયા છે કે અહીંયા આપણે ફેન્સિંગ વાર મારી દઈએ, બરાબર, અને આનું આપણે કરીશું। હવે કરીશું કે નહીં કરીશું હવે અમને ખબર છે, નહીં કરીએ તો પછી અમે આગળ તો ચાલવાના છીએ। કારણ કે અમને અહીંયા વન વિભાગ વાળાની જવાબદારી તો આવે છે કે ભાઈ વડને શું કરવું શું નહીં, એટલે આપણે અત્યારે અમને જણાવ્યું છે, હવે નહીં કરે તો પછી અમે આગળ ચાલવાના છીએ। અચ્છા, ગામમાં અને તમારી બધાની એ પ્રકારની આસ્થા છે કે વડની એક ડાળી પણ તમે નથી તોડતા, આટલું મોટું વડની વડવાઈનો ભાગ જે છે તે તૂટી પડ્યો, શું કારણ તમને લાગે છે કે શેના કારણે આ વડ જે છે તે નુકસાની થઈ અને તૂટી પડ્યું? હવે એ તો આપણને બી ખબર નહીં કે શા કારણથી, કારણ કે એ દિવસ પવન નહોતો, વરસાદ નહોતો। હવે એકદમ વાચનતાનું 9:30 વાગે અવાજ આવ્યો એટલે હું જાગીને આવ્યો, ભાઈ શું થયું? મેં કીધું દારૂ પડ્યું છે, આપણે એટલું જાણતા હતા। હા, તો પછી રાત્રે પછી 12 વાગ્યા પછી હું પાછું જોવા તો મોટું દારૂ તૂટેલું, પણ કોઈ અધિકારીઓ કોઈ જાણ કરી નથી। પણ એ લોકોને બી બધા પબ્લિકને ખબર હતી આજુબાજુના ગામને કે ભાઈ આ તૂટ્યું, તો પછી એ લોકોને તો ખબર હોય ને। અચ્છા, યાત્રાધામમાં આ કંથારપુર વડનો સમાવેશ કર્યો છે અને લગભગ 1-1.5 વર્ષ પહેલા હું જાણું તે રીતે 6 કરોડ રૂપિયા પણ રાજ્ય સરકારે ફાળવ્યા વિકાસ કરવા માટે। શું કામગીરી થઈ અને શું કુદરતી વિકાસ સામે એ વિકાસના કારણે વડને નુકસાન થઈ રહી છે, તેના કારણે ભાગ તૂટવાની કોઈ ઘટના બની? એટલે એ ખરેખર લાયક છે એ વાત, કારણ કે વડ ખોદકામ લગભગ 25 ફૂટ ઊંડું કર્યું છે, 2 માળ ઊંડા કર્યા છે। એના કારણે વડમાં એને સુકારો લાગવાનું કારણ એ જ છે, વડવીઓ ડારા એના મૂળ જે થયેલા છે કે જો આ બિલ્ડિંગ જો ડેવલપ થઈ રહ્યું છે
એ જગ્યાએ બધા વડવઈઓ જતી રહેલી છે. એ ડાળ બધા મુડાળા બધા ખવાઈ ગયા એટલે એને જે પાણીનું જે મળતી હતી હવા પાણી એ બધું અત્યારે એને મળતું નથી. એના કારણે વડમાં સુકારો મોટા પાયા લાગ્યો છે અને એના કારણે આ બધું વડને નુકસાન થવા મળ્યું છે. પછી સરકારના અધિકારીઓ જે આવે છે એ બધા વડના જે સ્ટ્રક્ચર ડેવલપ થઈ રહ્યું છે એ જગ્યામાં એ લોકોની ઇન્ટરેસ્ટ છે, પણ જે સરકારી પૈસા 10 કરોડ જે ફાળવ્યા છે એ વડના વિષયમાં કોઈ વાપરવામાં આવતા નથી. તો વડનો આ વડ છે તો વિકાસ છે, તો વિકાસ ક્યાંથી થવાનો છે? અચ્છા, પાસે જ ગામ આવ્યું છે, ગામની પણ આસ્થા જોડાય. એવું કહેવાય કે આજુબાજુનું ખેતર જ્યાં સુધી વડવાઈ વિસ્તાર થાય એ ખેતર છોડીને એટલો વિસ્તાર જે છે તે વડવાઈ માટે એટલી બધી આસ્થા જે છે તે ગામના લોકોની છે. કઈ રીતની દેખભાળની કે રાખરખાવ માટેની આપ ઈચ્છા રાખો છો કે કયા પ્રકારે જાળવણી જે છે તે આ વડની થવી જોઈએ? જે થયું તે થયું, હવે પછી આવી ઘટના ન બને તે માટે શું તમે માંગ કરો? આ વડનો જે ગામને જ વિકાસ કર્યો છે કે જે ખોટા જે સોટારીને અનવડવાઈઓ અડાડી હતી, પણ સરકારને જો આ લીધું એટલે વિકાસ ઓછો થઈ ગયો. ચોખ્ખું નહોતું ત્યારે વરવાઈ જમીનમાં અડી જતી, પણ સરકારે કચરો નહીં રવા દેવો, એક જગ્યા ખાલી થઈ છે, પબ્લિકની ભીડ વધી ગઈ એટલે વરવાઈઓ તૂટવા માંડી. મેન કારણ આ છે. મુખ્ય કારણ એ પણ છે કે જે પ્રકારનું વિકાસ થયો છે તે પણ કારણ કે કુદરત સામે આ વિકાસ જે છે તે મુશ્કેલ રૂપ બને અને તેના કારણે પણ આ કદાચ શક્યતા હોઈ શકે કે જે મૂળો જે છે જે નીચે વડવાઈ પોતાનું મૂળ સ્થાપિત કરતી હતી, જેના કારણે તેને આધાર મળતો હતો, તેને ટેકો મળતો હતો, તે કદાચ ન મળ્યો હોય અને તેના કારણે આ મોટી વડવાઈ જે છે તે નીચે ધરાશાયી થઈ હોય તે પ્રકારની પરિસ્થિતિ બની શકે. મહાકાળી મંદિર પણ અહીં છે, આસ્થાનું કેન્દ્ર છે અને ડ્રીમ પ્રોજેક્ટ માનવામાં આવે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ, અને તે માટે પૈસાની પણ ફાળવણી કરવામાં આવી છે. પરંતુ આ વડની જાળવણી માટે પણ એટલું જ તંત્ર તરફથી ધ્યાન આપવામાં આવે. જે પ્રકારે તંત્રના અધિકારીઓ આજે દોડતા થયા હતા તે પ્રકારે કદાચ વચ્ચે એકાદો આંટો માર્યો હોત તેમને તો આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ ન પામત. બિલકુલ નિકુંજ, ધન્યવાદ તમામ પરિસ્થિતિનો ચિતાર આપવા બદલ.